વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટે તેમના નિવાસસ્થાન નજીકના કૈલાશપતિ મહાદેવના મંદિરેથી માટીના દીવડાઓનું વિતરણ કર્યું હતું। અયોધ્યા રામનગરીમાં નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે ઠેર ઠેર અનેક ધાર્મિક કાર્યો ઉજવાઈ રહ્યા છે અને અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે તેમના નિવાસસ્થાન નજીકના કૈલાશપતિ મહાદેવના મંદિરેથી માટીના દીવડાઓનું વિતરણ કર્યું હતું, જેમાં સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડના કાર્યકર્તાઓ જોડાયા હતા। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં ઘર ઘર દીવા પ્રગટાવીને ઉજવણી કરાય તે હેતુથી સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા 10,000 દીવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા। પ્રત્યેકને 5 નંગ માટીના દીવા આપવામાં આવ્યા છે। હવે 22મી યોજાનાર શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠામાં આ દીવડાઓને પ્રગટાવીને શહેરના દરેક ઘર રોશનીમય બનશે। વડોદરા શહેર જિલ્લાના અલગ અલગ સ્થાનો પર અનેક કાર્યક્રમ દ્વારા ખૂબ ભક્તિભાવપૂર્વક, ઉત્સાહપૂર્વક 22મીએ રામલલ્લા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો સૌ લોક એક દિવાળી કરતાં પણ વધારે ઉત્સવપૂર્વક એક ભગવાનની ભક્તિ અને આરાધના કરી રહ્યા છે। મારા ઘરે કૈલાશપતિ મહાદેવ મંદિર, મારા ઘરની સામે, ત્યાં આજે 10,000 દીવડાનું વિતરણ કરવામાં આવ્યું છે। સૌ લોકો પોતાના ઘરે આ દીવડાથી દીપ પ્રગટાવે,